લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મામલતદારની કડક કાર્યવાહી. રહેણાંક વિસ્તારમાં છુપાવવામાં આવેલો 11 લાખથી વધુનો ઓઇલ જથ્થો જપ્ત. કલોલમાં મામલતદારની કડક કાર્યવાહી. રહેણાંક વિસ્તારમાં છુપાવેલો 11 લાખથી વધુનો ઓઇલ જથ્થો જપ્ત. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં તાજેતરમાં બનેલી આગની ઘટનાને પગલે મામલતદાર કચેરી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રે અંદાજે 2 વાગ્યે ઓટો હાઉસમાં લાગેલી આગ સવારે 8 વાગે કાબૂમાં લેવામાં આવી હતી. આ આગને પગલે વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ મામલતદાર કચેરીને વિશ્વસનીય માહિતી મળી હતી કે આગગ્રસ્ત દુકાનના માલિક દ્વારા અંદાજે 11 લાખથી વધુનો કિંમતનો ઓઇલનો જથ્થો રહેણાંક વિસ્તારમાં આવેલા એક મકાનમાં છુપાવવામાં આવ્યો છે. માહિતીના આધારે તાત્કાલિક તંત્ર સક્રિય બન્યું હતું અને સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે આ અગાઉ પણ ઓટો હાઉસના માલિક દ્વારા પોતાના ઘરે મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા કારણોસર તેનો કડક વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે તે જથ્થો ત્યાંથી હટાવવામાં આવ્યો હતો. છતાં ફરીથી રહેણાંક વિસ્તારમાં આ જથ્થો છુપાવવાની ઘટના સામે આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ તપાસ દરમિયાન રહેણાંક વિસ્તારમાં છુપાવવામાં આવેલો ઓઇલનો મોટો જથ્થો મળી આવતા મામલતદાર કચેરી દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ રહેણાંક વિસ્તારમાં આગ જેવી ગંભીર અને જીવલેણ ઘટનાઓને અટકાવવાનો છે. જપ્ત કરાયેલા ઓઇલનો જથ્થો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરદારબાગ સામે આવેલા સરકારી ગોડાઉનમાં ખસેડી સહી સલામત રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. સ્થાનિકોમાં આ કાર્યવાહીથી રાહતની લાગણી જોવા મળી રહી છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં જ્વલનશીલ પદાર્થોના સંગ્રહને કારણે મોટા જોખમ ઊભા થઈ રહ્યા છે. રિપોર્ટર સંજય નાયક. આજરોજ કલોલ હાઈવે જતા પંચવટી કલોલ ગુમતીબેન અમૃતલાલ પટેલ છે એમના રહેણાંકના મકાનમાં ઓઇલનો જથ્થો મળી આવેલો, જેની અંદાજિત કિંમત 11,08,000 હતી. એ અમે આજે એક્સપ્લોઝિવ એક્ટ સીઝ કરી અને પુરવઠા ગોડાઉનમાં હવાલે મૂકેલ છે. નહીં, અમારી જાણમાં નથી આવતો, પણ અમે અમારી ટીમ તપાસ કરી રહી. આવો કોઈ જગ્યાએ જો મળશે તો એને અમે કાયદેસરની કાર્યવાહી કરશું. હમણાં પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને એની જોડે કરવાનો હતો નહીં એક્સપ્લોઝિવ રાખવાનો.